Hello, Dr. Pratiksha. Hello, Dr. Udidi. Yeah, so last time we spoke about piles. Yes. You briefed us about what exactly it is, types, and like symptoms. So today we Yes. want to know about the treatment options. So in piles there are many treatment options. First is laser treatment. Ablate that pile by laser by using the laser waves. Second is surgical option. You put a cut to your piles and then you remove your piles. Okay. So that is surgical option. The third option is Ayurvedic option. આયુર્વેદિક Okay. ઓપ્શનમાં શું હોય છે કે જનરલી આયુર્વેદિકવાળા જે લોકો હોય છે એ એક પતંગના દોરા જેવો એક દોરો આવે છે કે મેડિકલ લેંગ્વેજનો હોય છે. એ દોરોમાં શું કરશું આપણે કે એ દોરો છે પાઇલ્સને બાંધી અને એને રિમૂવ કરી દઈશું. એટલે એ રીતે મોસ્ટલી આ છે આયુર્વેદિકવાળા લોકો છે એની પાસે આવા સોલ્યુશન હોય છે. ધ થર્ડ ઇઝ કે તમે નોન સર્જિકલ ઓપ્શન તરફ જાઓ અને દેટ ઇઝ હેમ્બ્રોઇડલ આર્ટરી embolization. Right. So these are treatment options of piles. Okay. So which one is better? Like, what are the risk and complications? If you go for the surgery, as you know કે સર્જરીમાં ઘણા બધા કોમ્પ્લિકેશન્સ હોય છે, ઇન્ફેક્શન, બ્લીડિંગ એન્ડ પાઇલ્સમાં સ્પેશિયલી સર્જરી કરતી વખતે કયા કોમ્પ્લિકેશન્સ આવે છે તો પેશન્ટને કોન્સ્ટન્ટલી કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ રહે છે. કેમ કે એ સર્જરી કર્યા પછી જે આજુબાજુના મસલ હોય છે એ વીક થઈ જાય છે. ઇવન ઇફ યુ ગો ફોર લેઝર ટ્રીટમેન્ટ ફોર પાઇલ્સ પણ એમાં પણ એવું જ થાય છે કે લેઝરનું જો તમે બીમ આપો છો તો આજુબાજુના મસલ્સ છે વીક થઈ જાય છે. એ વીકનેસના લીધે વારે કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ્સ એ આવતી હોય છે. અને આ જે ટ્રીટમેન્ટ છે સર્જિકલ એન્ડ લેઝર ટ્રીટમેન્ટ એ બધી ટ્રીટમેન્ટમાં કેવું છે કે પાઇલ્સને ખાલી બહારથી રિમૂવ કરવાનું છે. તમે અંદરથી પાઇલ્સનો કોઝ શું છે એ તમે રિમૂવ કરવાનો નથી. બેઝિકલી વી હેવ ડિસાઇડેડ કે પાઇલ્સ છે અલ્ટિમેટલી શું છે કે એ લોહીની એક નળી છે કે જે ફૂલાઈને બહાર આવે છે. કેમ કે એમાં પ્રેશર વધારે હોય છે. તો આ એનું કોઝ છે. તો આ કોઈ પણ ટ્રીટમેન્ટ છે એનો કોઝ છે અંદરથી નહીં કાઢી શકે. એનું કોઝ જે આપણી પાસે જે ટ્રીટમેન્ટ છે હેમ્બ્રોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશન દેટ ઇઝ નોન સર્જિકલ ટેકનિક કે જે કોઝ જે છે એ મૂળથી છે હટાવી દે છે. તો આઈ થિંક હેમ્બ્રોઇડલ આર્ટરી એમ્બોલાઇઝેશન ઇઝ બેટર ઓપ્શન ફોર પાઇલ્સ ટ્રીટમેન્ટ. Okay. Yeah. So this non-surgical hemorrhoidal artery embolization. So what would be the success rate if we talk about it? 100% સક્સેસ રેટ. જો બેઝિકલી આમાં શું હોય છે કે આપણે જે પાઇલ્સ હોય છે એ પાઇલ્સની જે સપ્લાય કરતી આ જે આર્ટરી છે એ આર્ટરીમાં આપણે આપણા પાર્ટિકલ્સ નાખી અને એ આર્ટરીને બ્લોક કરી દઈએ છીએ. તો અલ્ટિમેટલી જે પાઇલ્સની જે લોહીની નળી છે પાઇલ જે છે એને લોહી મળતું બંધ થઈ જશે. ઉપરથી જેનું લોહી મળતું બંધ થાય છે તો ધીરે ધીરે સુકાઈ જશે અને સુકાઈ અને ધીરે ધીરે રિમૂવ થઈ જશે. તો એનું પરમનન્ટ સોલ્યુશન છે કે અંદર તમારું પાઇલ્સનું જે કોઝ હતું કે જે બ્લડની વેસલ છે જે આર્ટરીની પેલી જે બ્રાન્ચ હોય એ પાઇલને સપ્લાય કરે છે એ જ બ્રાન્ચને આપણે બંધ કરી દીધી. અલ્ટિમેટલી પાઇલ્સને સપ્લાય થતું બંધ થઈ ગયું. પાઇલ્સમાં જે લોહી ભરાય છે લોહી ભરાતું બંધ થઈ જશે અને પછી ધીરે ધીરે સુકાય અને ધીરે ધીરે અહીંયા આપણે નીકળી જશે. સો બેઝિકલી આ વસ્તુ હોય છે. તો આમાં કોમ્પ્લિકેશન્સ છે ઝીરો છે. કોઈ કોમ્પ્લિકેશન્સ નથી. કેમ કે એઝ આઈ સેડ કે નોન સર્જિકલ છે. ખાલી આપણે નીડલ પંચર કરીશું. થાઈના પોર્શનમાંથી નીડલ પંચર કરી અને આપણે ગટ થ્રુ આપણે જઈશું પાઇલ સુધી અને પાઇલ સુધી જઈ અને એ પાર્ટિકલ્સ છે આપણે ઇન્જેક્ટ કરીશું. So our body માટે completely harmless છે. Yeah, completely harmless છે. Yes. Okay, great. Thank you.